Hello students, I am Niyati Kotecha welcoming you all to the class of Business Environment. This is the part number 3 lecture of our unit number 5. So in our last lecture we have understood various functions of International Monetary Fund and we have gone through various lending operations of International Monetary Fund. So, Emma, functions of IMF is a very much important question from the point of view of exam. So, I think a topic તમારી બુકમાં એલોબરેટ કરેલો નથી. So, go through my lecture so that you can understand it well. Plus, તમે point to point એક્ઝામમાં લખી શકો. Okay. So, refer that unit number 5 part number 2. Okay, so let us start our part number 3. So in our part number 3 we are going to understand international liquidity and achievements of International Monetary Fund. So let us start our topic, international liquidity. Prior to the establishment of let us understand what is ઇન્ટરનેશનલ લિક્વિડિટી કે ઇન્ટરનેશનલી જે કાંઈ મોનેટરી ટ્રાન્ઝેક્શન્સ થાય છે એકબીજા નેશન વચ્ચે એક બીજી મેમ્બર કન્ટ્રીઝ વચ્ચે એના વચ્ચે લિક્વિડિટી જળવાઈ રહી. લિક્વિડિટી મીન્સ ઇનફ કેશ ટુ પ્રોવાઈડ ટુ ટ્રાન્ઝેક્ટ વિથ અનધર નેશન કે એક બીજી કન્ટ્રીઝ સાથે ટ્રાન્ઝેક્શન કરવા માટે કરન્સીઝનું ઇનફ કેશ હોવું, દેટ મીન્સ ઇનફ રિસોર્સિસ હોવા. ઓકે, સો દેટ ઇઝ નોન એઝ that is the meaning of liquidity. So prior to the establishment of IMF, inter-country payments were made either in gold or through some internationally accepted strong currency known as key currency. કે IMFના એસ્ટાબ્લિશમેન્ટ પહેલાં એક બીજી કન્ટ્રી વચ્ચે ટ્રાન્ઝેક્શન કેવી રીતે થતા કે પેમેન્ટ્સ વર મેડ આઈધર ઇન ગોલ્ડ કે એક બીજા કન્ટ્રીઝ જે એકબીજાને પેમેન્ટ કરવાના થતા તો એ કઈ રીતે થતા ગોલ્ડના બિહાફમાં કે ગોલ્ડ પ્રોવાઈડ કરે એટલું સામે. કારણ કે એક બીજી કન્ટ્રીની જે કંઈ કરન્સી હતી એક બીજા કન્ટ્રીની કરન્સી એક બીજા દેશમાં તો ચાલે એમ ન હતી. સો જ્યારે કોઈ એકબીજા દેશો પોતાની વચ્ચે જે કાંઈ ટ્રેડ રિલેટેડ ટ્રાન્ઝેક્શન થતા, જે કાંઈ બાઇંગ એન્ડ સેલિંગ થતું એની સામે જે કાંઈ પેમેન્ટ કરવાનું થતું એ ગોલ્ડમાં થતું. બિકોઝ ગોલ્ડ ઇઝ નોન એઝ ઇન્ટરનેશનલ મની કે તે ગમે તે નેશનમાં ચાલી શકે. જ્યારે કોઈ એક કન્ટ્રીની કરન્સી બીજી કન્ટ્રીમાં ચાલી ન શકે એઝ અ લીગલ ટેન્ડર અને કોઈ એક બીજી કન્ટ્રીની કરન્સી કોઈ એક બીજા ત્રીજા દેશના નેશનમાં ચાલી ન શકે એઝ અ લીગલ ટેન્ડર. સો ફરજિયાત આવી અલગ અલગ કન્ટ્રીને એકબીજાને પેમેન્ટ કરવાના થતા એ ફરજિયાત ગોલ્ડમાં જ થતા. ઓકે, ઓર થ્રુ સમ ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ સ્ટ્રોંગ કરન્સી અથવા કોઈ એક સ્ટ્રોંગ કરન્સી અવેલેબલ હોય કે જેનું માર્કેટમાં ટ્રેડ વધારે હોય અને જે કન્ટ્રી સુપર પાવર હોય. ઓકે, સો એની જે કાંઈ કરન્સી હતી એના એ એક્સેપ્ટ થતી, બીજી કોઈ કરન્સી એક્સેપ્ટ થતી નહીં. સો એ એક સ્ટ્રોંગ કરન્સી અથવા ગોલ્ડ. સો જે કાંઈ પેમેન્ટ થતા એ આવી સ્ટ્રોંગ કરન્સી અથવા ગોલ્ડમાં થતા. બિફોર IMF. After the IMF came into existence, a third mode of international payment came into the existence. That is the facility to draw from the funds reserves for international currencies. પછી જ્યારે IMFનું એસ્ટાબ્લિશમેન્ટ થયું પછી જે કાંઈ મેમ્બર નેશન્સ બન્યા કે આપણે જોયું હતું કે 190 કન્ટ્રીઝ આર મેમ્બર્સ ઓફ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. સો એ બધી મેમ્બર કન્ટ્રી IMF સાથે અકાઉન્ટ મેન્ટેન કરે. સો એ અકાઉન્ટમાં જે કંઈ કન્ટ્રીઝે પોતાના કરન્સીઝ પ્લસ
અનધર કન્ટ્રીની કરન્સીસ જે કાંઈ રાખેલી હોય એમાંથી હવે પેમેન્ટ કરી શકે એકબીજાને. ઓકે, સો ધીસ બીકમ અ ઇઝીયર. સો ઇન્ટરનેશનલ મોનેટરી સિસ્ટમ હવે ઇઝી થઈ ગઈ આફ્ટર એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. However, in spite of significant contribution of IMF in easing international payments, there were several factors operating simultaneously to create problems for international payments and liquid reserves. કે હા, આઈએમએફના આવવાથી આવા ઇન્ટરનેશનલ પેમેન્ટના પ્રોબ્લેમ તો સોલ્વ થયા, પણ ઘણા બીજા એવા પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ થયા. સો તે કયા હતા? First one is fast growth of international trade, particularly since 1960s, necessitated large availability of gold and other hard currencies. કે પછી ઇન્ટરનેશનલ ટ્રેડ વધતું ગયું તેમ તેમ ગોલ્ડની અને એવી સ્ટ્રોંગ કરન્સીની રિક્વાયરમેન્ટ ઊભી થઈ પેમેન્ટ કરવા માટે. સો હવે ગોલ્ડ રિસોર્સિસ આર સ્કેર્સ, કે ગોલ્ડના જે કાંઈ રિસોર્સિસ હતા એ બહુ સ્કેર્સ હતા. સો આવી જે કાંઈ પેમેન્ટની રિક્વાયરમેન્ટ ઊભી થઈ તો ત્યારે તો ગોલ્ડ અથવા કી કરન્સીમાં જ પેમેન્ટ કરવું પડે. અને સેકન્ડ પ્રોબ્લેમ શું હતો? કે ગોલ્ડ રિસોર્સિસ આર સ્કેર્સ. Third one is relatively greater dependence came to be placed on the key currencies. કે જ્યારે ગોલ્ડ તો સ્કેર્સ હતું તો સામે આપણે હવે કી કરન્સીમાં જ પેમેન્ટ કરવું પડે. સો કી કરન્સી ઉપર હવે દબાણ આવ્યું. સો ફોર એક્ઝામ્પલ ડોલર એન્ડ પાઉન્ડ સ્ટર્લિંગ. સો ડોલર અને પાઉન્ડ સ્ટર્લિંગ એ બે કી કરન્સીસ હતા એ વખતે. એઝ અ મોનેટરી રિઝર્વ, કે આવી કરન્સીઝના રિઝર્વ રાખવા પડતા હતા કોઈ મેમ્બર કોઈ કન્ટ્રીને, કે જ્યારે પણ પેમેન્ટ કરવાનું થાય તો એ ડોલરથી અથવા પાઉન્ડથી કરી શકે બીજે કોઈ કન્ટ્રીને. ઓકે, સો બટ ડ્યુ ટુ ધેર ઇન્સ્ટેબિલિટી ઇન 50s and 60s, these currencies could not serve as a good monetary reserve as it did before. કે કોઈ પણ કન્ટ્રી આવી કરન્સીની રિઝર્વ રાખવા માંડી, સો તેની પ્રાઇઝમાં, તેના એક્સચેન્જ રેટમાં ઇન્સ્ટેબિલિટી આવી ગઈ. સો હવે હવે કોઈ પણ કન્ટ્રીને આવા ડોલર અને પાઉન્ડમાં રિઝર્વ રાખે તો પણ ખતરો છે, બિકોઝ એની પ્રાઇઝ અપ એન્ડ ડાઉન થવા માંડી. ઓકે, obviously it is not possible that all countries increase their exchange reserves in line with the world trade. A surplus of one country implies an equal deficit of another countries. કે સ્પેશિયલી કે હવે થયું એવું કે ઇન્ટરનેશનલ ટ્રેડ વધવાથી કોઈ કન્ટ્રીઝને પેમેન્ટ વધારે કરવાના હોય તો કોઈ કન્ટ્રીઝને સામે ઇન્કમ એટલી થવાની હોય. સો સામે કોઈ કન્ટ્રીને સરપ્લસ થઈ જતું હતું આવી ફોરેન રિઝર્વ્સનું, કે જે કાંઈ કી કરન્સીમાં જ પેમેન્ટ થતું, તો જે કાંઈ ઇન્કમ આવે એ કી કરન્સીઝમાં આવે. તો કોઈ પણ કન્ટ્રીને ઇન્કમ થવાની હોય એ આવી કરન્સીનું રિઝર્વ થઈ જતું, સરપ્લસ થઈ જતું. જ્યારે કોઈ કન્ટ્રીને આવા વધારે પેમેન્ટ્સ કરવાના હોય તો એને ડેફિસિટ થઈ જતું આવી કરન્સીઝનું, આવી કી કરન્સીઝનું. ઓકે, સો મોર ઓવર ન્યૂલી ડેવલપિંગ કન્ટ્રીઝ વિચ આર ન્યુમરસ નાવ required hard currencies to finance their development programs. કે સ્પેશિયલી જે કાંઈ ડેવલપિંગ કન્ટ્રીઝ હતી, ન્યૂ ડેવલપિંગ કન્ટ્રીઝ, સો એની માટે આવી કરન્સીઝને ક્યાંથી લાવવી એમ. ઓકે, સો આ એક પ્રોબ્લેમ થયો હતો. ઓકે, સો આઈએમએફે એક સોલ્યુશન આપ્યું આવી ઇન્ટરનેશનલ લિક્વિડિટી માટે, કે ઇન્ટરનેશનલી કેમ સ્મૂધ ટ્રાન્ઝેક્શન થઈ શકે એ માટે. સો IMF solution for liquidity problem is special drawing rights. In 1969, 10 lending members of the fund held long discussion on prevailing liquidity problem and various possibilities of this solution. કે પહેલાં કેવું હતું કે ખાલી કી કરન્સી અથવા ગોલ્ડમાં ટ્રાન્ઝેક્શન થઈ શકતું હતું. સો હવે ગોલ્ડ તો સ્કેર્સ રિસોર્સિસ હતા તો એને તો ટ્રાન્ઝેક્ટ એટલા બધા કરી ના શકાય. સામે કી કરન્સીસનું કેવું થવા માંડ્યું કે કોઈ જગ્યાએ ફંડ બ્લોક થઈ ગયા હોય,
કે જેને ઇન્કમ આવવાની હોય એની પાસે આવી કરન્સીઝનો જથ્થો વધી ગયો હોય, અને જેને બહુ પેમેન્ટ કરવાના થતા હોય એની પાસે આવી કરન્સીઝ અવેલેબલ જ નહોતી. સો લિક્વિડિટી પ્રોવાઈડ કરવા માટે આવી ઇન્ટરનેશનલી જે કંઈ સ્મૂધ ફંક્શનિંગ કરવા માટે IMFએ એક સોલ્યુશન આપ્યું, દેટ ઇઝ સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. After a long process of negotiations, they agreed to create a new system of international reserves known as special drawing rights. So, what is special drawing rights? Let us understand. The SDR is an international reserve asset કે એક IMFએ નવી રિઝર્વ અસેટ બહાર પાડી કે each and every country have special drawing rights કે આવી કન્ટ્રી પોતાની બધી મેમ્બર કન્ટ્રીઝ પાસે આવા સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ છે. IMF in 1969 to supplement its member countries official reserve કે હવે કોઈ મેમ્બર કન્ટ્રી આવી SDRમાં રિઝર્વ્સ રાખી શકશે. So what is the meaning of SDR? The value of the SDR, that is special drawing rights, is based on the basket of 5 currencies. કે પાંચ કરન્સીઝના બાસ્કેટમાં સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ આર અવેલેબલ નાવ. કોઈ પણ એક કી કરન્સી નહીં, પણ પાંચ કરન્સીઝનો ઓપ્શન આપેલો IMF. સો એ 5 કરન્સીઝ કેવી રીતે ડિસાઇડ થાય? એઝ ધેર શેર ઇન ઇન્ટરનેશનલ ટ્રેડ કે ઇન્ટરનેશનલી જે કાંઈ ટ્રેડ થાય છે, જે કાંઈ એક્સપોર્ટ થાય છે ઇન્ટરનેશનલી, જેનું ટ્રેડિંગ વધારે હોય એ 5 કન્ટ્રીઝનું, એ ટોપ 5 કન્ટ્રીઝની કરન્સીઝ આર અવેલેબલ ઇન સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. સો હા, ઓફકોર્સ કે આવી કોઈ 5 કન્ટ્રીઝ, જે મોટી 5 કન્ટ્રીઝ હોય એનું ટ્રેડિંગ વધારે હોય તો એની જ કરન્સીઝમાં વધારે પેમેન્ટ થવાનું હોય. સો આવી કન્ટ્રીની કરન્સીને સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સમાં રાખી દીધી કે each and every member are available to draw from the IMF. So what are those currencies? US dollar, first one US dollar, second is the euro, the Chinese renminbi, the Japanese yen and the British pound sterling. કે આવી 5 કન્ટ્રીઝના ઇન્ટરનેશનલ ટ્રેડમાં પોતાનો શેર વધારે છે. સો ઇન્ટરનેશનલ ટ્રેડમાં શેર વધારે હોય તો ઓફકોર્સ બધી કન્ટ્રીઝ જે કાંઈ મેમ્બર કન્ટ્રીઝ છે એને પેમેન્ટ કરવાનું થાય તો અલ્ટિમેટલી આવી 5 કન્ટ્રીઝની કરન્સીમાં જ પેમેન્ટ કરવાનું થાય મોસ્ટલી. ઓકે, સો જ્યારે કોઈ મેમ્બર નેશન્સને આવી પેમેન્ટ કરવાનું થાય અને એની પાસે કરન્સીઝ અવેલેબલ ના હોય તો તે IMFના પાસેથી સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ કે સ્પેશિયલી આવી 5 કન્ટ્રીઝની કરન્સીઝમાં વિથડ્રો કરી શકે. વિથડ્રો મીન્સ ઉપાડ, કે આપણે સમજેલું હતું કે each and every member countries have to maintain its general account with IMF. સો આવા જનરલ અકાઉન્ટમાંથી કોઈ પણ મેમ્બર કન્ટ્રીઝ જ્યારે પણ જરૂરિયાત પડે પેમેન્ટ કરવાની ત્યારે આવી સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સનો ઉપાડ કરી શકે કે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સની કરન્સીમાંથી એ લઈ શકે. ઓકે, સો ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ IMF કે ઇન્ટરનેશનલી લિક્વિડિટી પ્રોવાઈડ કરવા માટે દરેક મેમ્બર નેશન્સને આવી સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સની સુવિધા આપી. આ સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સનો યુઝ કરીને જેમાં 5 કન્ટ્રીઝની કરન્સી અવેલેબલ છે એનાથી કોઈ પણ મેમ્બર નેશન ઇઝીલી ટ્રાન્ઝેક્ટ કરી શકે ઇન્ટરનેશનલી. ઓકે, ઇન્ટરનેશનલી જ્યારે પણ પેમેન્ટ કરવાનું થાય ત્યારે આવી કરન્સીઝની કોઈ કમી ના રહે. ઓકે, સો member countries can easily draw this such type of currencies as and when they needed. Okay, so let us understand what are the achievements of International Monetary Fund. કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડને કયા એરિયાઝમાં સક્સેસ મળેલી છે. ઓકે, સો ધ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ હેઝ અચીવ્ડ રિમાર્કેબલ સક્સેસ ઇન ધ ફિલ્ડ ઓફ ઇન્ટરનેશનલ મોનેટરી મેનેજમેન્ટ.
કે ગ્લોબલી જે કંઈ મોનિટરી મેનેજમેન્ટ કે વૈશ્વિક આર્થિક વ્યવસ્થા ગોઠવવામાં ઇન્ટરનેશનલ મોનિટરી ફંડને સક્સેસ મળેલી છે. ઓકે, સો ફર્સ્ટ વન ઇઝ ધ ફંડ હેઝ બીન એબલ બાય એન્ડ લાર્જ to achieve exchange stability with a managed flexibility. The fund allows for an orderly adjustment of exchange rates when they are needed for correcting fundamental disequilibrium in the balance of payment of a member country. જ્યારે પણ આવી એક્સચેન્જ રેટ, મેં કીધું એમ કે મેં તમને લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ આપેલું હતું કે જ્યારે કોઈ, ફોર એક્ઝામ્પલ, આપણી ઇન્ડિયન રૂપી આર એક્સચેન્જ વિથ ફોર એક્ઝામ્પલ US$, સો એની વચ્ચે એક રેટ હોય કે આપણી ઇન્ડિયન કરન્સી, ઇન્ડિયન રૂપી એક્સચેન્જ કરવી છે US$ની સાથે, સો એ કયા રેટ ઉપરથી એક્સચેન્જ થશે તેને કહેવાય એક્સચેન્જ રેટ. અને એ એક્સચેન્જ રેટમાં જો કાંઈ ડિસઇક્વિલિબ્રિયમ આવે ગ્લોબલી કે એક બીજી નેશન્સ આવી રીતે, જે કેમ ફોર એક્ઝામ્પલ મેં કેમ એક્ઝામ્પલ આપ્યું કે ઇન્ડિયા અને USA વચ્ચે ટ્રાન્ઝેક્શન થાય તો ઇન્ડિયાની અને US$ બંને એક્સચેન્જ થાય. તેવી જ રીતે ઇન્ટરનેશનલી તો ઘણી બધી કન્ટ્રીઝ એક બીજી કન્ટ્રીઝ સાથે આવા ટ્રાન્ઝેક્શન થતા જ રહેતા હોય. સો આવા ટ્રાન્ઝેક્શન જ્યારે થાય ત્યારે આવા એક્સચેન્જ રેટમાં ફેરફાર થાય. સો જ્યારે આવા એક્સચેન્જ રેટમાં ફેરફાર થાય એ એક્સચેન્જ રેટને મેન્ટેન રાખવા માટે, સ્ટેબલ રાખવા માટે IMFએ ઘણા સફળ પ્રયાસો કરેલા છે. સો ઇન્ટરનેશનલી આવા એક્સચેન્જ સ્ટેબિલિટી મેન્ટેન થઈ છે અને મોનેટરી સિસ્ટમ પણ સ્ટેબલ થઈ છે આફ્ટર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સ. અને જ્યારે પણ બેલેન્સ ઓફ પેમેન્ટની રિક્વાયરમેન્ટ રહી છે કોઈ પણ મેમ્બર નેશન દ્વારા, સો એને પણ IMFએ ફૂલફિલ કરી છે સક્સેસફુલી. The second one is the fund has positively contributed to the expansion of world trade. કે વર્લ્ડમાં ટ્રેડિંગ વધે, ઇન્ટરનેશનલ ટ્રેડ વધે, એકબીજા નેશન વચ્ચે ટ્રેડિંગ વધે, એ માટે પણ IMFએ ખૂબ જ સફળ પ્રયાસો કરેલા છે. IMFએ પ્રમોટ કર્યું છે ઇન્ટરનેશનલ ટ્રેડને. ઓકે, બાય પ્રોવાઇડિંગ ક્રેડિટ ફેસિલિટીઝ ટુ મેમ્બર કન્ટ્રીઝ, કે મેમ્બર કન્ટ્રીને જ્યાં જરૂર હોય ત્યારે લોન પણ આપેલી છે આવા ટ્રેડને પ્રોત્સાહન આપવા માટે, એક્સપોર્ટ ઇમ્પોર્ટને પ્રોત્સાહન આપવા માટે. ઇન્ટરનેશનલ ટ્રેડ બેઝિકલી મીન્સ એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ. કે ઇન્ટરનેશનલી આવા એક્સપોર્ટ ઇમ્પોર્ટને પ્રોત્સાહન આપવા માટે અને પોતાના મેમ્બર નેશન કેમ ડેવલપ થાય ઇન્ટરનેશનલી એ માટે IMFએ જરૂર પડે ત્યારે આવી ડેવલપિંગ કન્ટ્રીઝને લોન પણ આપેલી છે. It has been instrumental in the facilitating multilateral system of payments in respect of current transactions. This has led to an expansion of international trade. કે ઇન્ટરનેશનલ ટ્રેડ થાય ત્યારે મેં કીધું એમ કે ટ્રાન્ઝેક્શન પણ થવાનું, મોનેટરી ટ્રાન્ઝેક્શન પણ થવાનું. જ્યારે પણ કોઈ ઇન્ટરનેશનલ ટ્રેડ થાય, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ થાય, તો સામે પેમેન્ટ પણ કરવું પડે. સો સામે એવા મોનિટરી ટ્રાન્ઝેક્શન પણ થાય, રિસિપ્ટ્સ અને પેમેન્ટ થાય. સો આવી રિસિપ્ટ્સ અને પેમેન્ટની જે કાંઈ મલ્ટીલેટરલ સિસ્ટમ છે એને સ્મૂધ કરી છે IMFએ. IMFએ આવી મલ્ટીલેટરલ સિસ્ટમ કે એકબીજી કન્ટ્રી વચ્ચે જે કાંઈ મોનિટરી ટ્રાન્ઝેક્શન થતા હોય એને પણ એક IMFએ પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે કે જ્યાં આવી કન્ટ્રીઝ ઇઝીલી પોતાના ટ્રાન્ઝેક્શન્સ કરી શકે. Then the next one is the fund has been able to increase its resources mainly through quota increases from time to time and enlargement of general agreements to borrow. આપણે યુનિટ 5ના ફર્સ્ટ લેક્ચરમાં, ફર્સ્ટ પાર્ટમાં સમજેલું કે IMFના મેઇન રિસોર્સિસ શું છે, કે IMF જે કાંઈ ફંડ ઊભું કરે છે, સો એની ફંડ ક્યાંથી આવે છે. સો એમાં ફર્સ્ટ વન હતું કે each and every member have to maintain quota. Quota means કે each and every member has to maintain a general account with International Monetary Fund
અને એ અકાઉન્ટમાં 25% ગોલ્ડ અથવા કી કરન્સી અને રેસ્ટ 75% હતું એ પોતાની મેમ્બર કન્ટ્રીની પોતાની કરન્સીમાં અકાઉન્ટ મેન્ટેન કરવું પડે. સો IMF આ બધું ફંડ ભેગું કરી અને પછી જે કન્ટ્રીને જરૂર હોય ત્યારે લોન આપી શકે. ઓકે, સો IMF પોતાનું ફંડ આ રીતે જનરેટ કરે છે. અને જનરલ એગ્રીમેન્ટ્સ ટુ બોરો, કે કોઈ પણ મેમ્બર નેશન જ્યારે આવું જનરલ એકાઉન્ટ ખોલાવે છે IMFની સાથે, ત્યારે અગ્રીમેન્ટ કરે છે કે તમે આ રકમ સુધીનું, ધેટ મીન્સ તમે આ લિમિટ સુધીનું બોરો કરી શકશો. કોઈ પણ મેમ્બર નેશનને કોઈ લિમિટ આપવામાં આવે કે તમે આ લિમિટ સુધી તમે બોરો મીન્સ ઉપાડ કરી શકશો. ઓકે, then the next one is the fund has created a new reserve assets in the form of special drawing rights. આપણે આગળ જ સમજી ગયા કે what is the meaning of special drawing rights? It is a basket of 5 currencies, કે 5 લીડિંગ કરન્સીઝ, કે ઇન્ટરનેશનલ ટ્રેડમાં જે કન્ટ્રીનો શેર વધારે હોય એ કન્ટ્રીની કરન્સીને સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સમાં સ્થાન આપવામાં આવે. ઓકે, સો આ સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સમાં હવે મેમ્બર કન્ટ્રીઝ પોતાનું અકાઉન્ટ મેન્ટેન કરી શકે IMF સાથે, સો ધેટ જ્યારે પણ આવું ઇન્ટરનેશનલ પેમેન્ટ કરવાનું થાય મેમ્બર નેશનને તો એ ઇઝીલી કરી શકે. Under the First Amendment of First Fund Articles of Agreement in 1969, this was a significant step aimed at increasing the volume of international liquidity. સો આપણે હમણાં શીખેલું ઇન્ટરનેશનલ લિક્વિડિટીમાં કે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ આવ્યું પછી ઇન્ટરનેશનલી બધાને જ્યારે પણ ટ્રાન્ઝેક્શન કરવાનું થયું ત્યારે સ્મૂધલી થઈ શકે એ રીતેની સિસ્ટમ પ્રોવાઈડ કરી IMFએ. ઓકે, the fund has a variety of facilities for lending its resources to member countries. Apart from proportionally larger increase in their quotas, following facilities have been extended to member countries. કે મેમ્બર કન્ટ્રીઝને વેરિયસ ટાઈપની જ્યારે લોન પ્રોવાઈડ કરવાની આવે, લેન્ડિંગ કરવાનું આવે IMFને, સો ધીસ આર ધ વેરિયસ સ્કીમ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં આ સ્કીમ્સ સમજેલી. ફર્સ્ટ વન ઇઝ બફર સ્ટોક ફાઇનાન્સિંગ ફેસિલિટી, second one is extended fund facility, third one is supplementary financing, fourth one is structural adjustment. એમાં સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટમાં જ્યારે કોઈ ડેવલપિંગ કન્ટ્રીઝને IMF લોન પ્રોવાઈડ કરે ત્યારે એની ઇકોનોમિક પોલિસીને પણ સ્ટ્રક્ચરલી ચેન્જ કરી નાખે. સો અલ્ટિમેટલી એ ડેવલપિંગ કન્ટ્રીઝનું ડેવલપમેન્ટ થાય. Then enhanced structural facility and compensatory and contingent ફાઇનાન્સિંગ ફેસિલિટી, કે જ્યારે પણ કન્ટિન્જન્સી મીન્સ અર્જન્ટલી કોઈ મેમ્બર નેશનને લોનની રિક્વાયરમેન્ટ હોય ત્યારે લોન પ્રોવાઈડ કરે છે IMF. સો ધીસ આર ધ વેરિયસ સ્કીમ અંડર વિચ IMF ઇઝ પ્રોવાઇડિંગ લોન ટુ ઇટ્સ મેમ્બર કન્ટ્રીઝ. Then the next one is the fund has been following a very liberal policy for helping the member countries. જ્યારે પણ મેમ્બર કન્ટ્રીઝને રિક્વાયરમેન્ટ રહે ત્યારે તરત જ IMF હેલ્પ કરે છે. The resources are obtained from the fund now can be utilized not only for correcting disequilibrium of the balance of payments but also for expansion and growth of the economy. જ્યારે પણ કોઈ મેમ્બર કન્ટ્રીને આવી બેલેન્સ ઓફ પેમેન્ટની રિક્વાયરમેન્ટ હોય ત્યારે હેલ્પ કરે જ છે IMF. પ્લસ જ્યારે પણ ગ્રોથ અને ડેવલપમેન્ટની જ્યારે રિક્વાયરમેન્ટ હોય કોઈ કન્ટ્રીને એને પણ IMF ખૂબ જ હેલ્પ કરે છે. Next one is the fund has been able to secure for its members for all the advantages of gold standard without of any disadvantages. It has provided a sensible substitutable for the gold standard although with a diminished role of gold. કે જ્યારે ગોલ્ડ એઝ અ પેમેન્ટ થવાનું બંધ થઈ ગયું પછી કઈ રીતેનું સ્ટાર્ટ થયું કે IMFએ લિક્વિડિટી માટે સોલ્યુશન આપ્યું, કે જે આપણે ઇન્ટરનેશનલ લિક્વિડિટીમાં સમજી ગયા કે પહેલાં ઇન્ટરનેશનલી જ્યારે પેમેન્ટ કરવાનું થતું એકબીજા નેશન્સની વચ્ચે જ્યારે પેમેન્ટ કરવાનું થતું ત્યારે એક જ રસ્તો હતો કે ગોલ્ડથી પેમેન્ટ કરો. ઓકે, પણ હવે ગોલ્ડ તો સ્કેર્સ રિસોર્સ છે, કે ગોલ્ડનું એટલું બધું ઉત્પાદન નથી, બિકોઝ
ગોલ્ડ ઇઝ અ નેચરલ રિસોર્સ. સો નેચરલ રિસોર્સ તો આપણે ગમે એટલું ક્રિએટ ના કરી શકીએ, ગોલ્ડ તો આપણે રાતોરાત એટલું બધું ના ક્રિએટ કરી શકીએ. સો ગોલ્ડને ધીમે ધીમે એનો રોલ ઓછો થઈ ગયો ઇન્ટરનેશનલ પેમેન્ટમાં, અને IMFએ એક સોલ્યુશન પ્રોવાઈડ કર્યું, ધેટ ઇઝ સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ, કે એક બીજા કન્ટ્રી આવા સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સથી પેમેન્ટ કરી શકે, કે 5 કી કરન્સીઝ આર અવેલેબલ ઇન સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. ઓકે, સો IMFએ આવું સેન્સિબલ સોલ્યુશન પ્રોવાઈડ કર્યું ઇન્ટરનેશનલમાં લિક્વિડિટી જળવાઈ રહે એ માટે. The fund has been providing to member countries technical assistance, કે આપણે જોયું હતું ફંક્શન્સમાં કે IMFનું મેઇન ફંક્શન શું છે, કે કોઈ પણ મેમ્બર કન્ટ્રીને ટેકનિકલ અસિસ્ટન્સ પ્રોવાઈડ કરવું, એની જે કાંઈ ઇકોનોમિક પોલિસીસ છે એને ડિઝાઇન કરવામાં હેલ્પ કરવી. ઓકે, સો એન્ડ ટ્રેનિંગ ફેસિલિટીઝ to the personnel of such member countries. Besides, it also provide competent consultancy services. જ્યારે પણ મેમ્બર નેશનને ઇકોનોમિક પોલિસી ડિઝાઇન કરવાની થાય, એને કઈ રીતે ડિઝાઇન કરવી, ફિસ્કલ પોલિસી કઈ રીતે ડિઝાઇન કરવી, સ્ટેટિસ્ટિકલ ડેટાનો, કે કોઈ કન્ટ્રીના કોઈ ગવર્મેન્ટના સ્ટેટિસ્ટિકલ ડેટાનો કઈ રીતે એનાલિસિસ કરવું, એ ડેટા એનાલિસિસ ઉપરથી કઈ રીતે ડિસિઝન્સ લેવા, એ બધું ટેકનિકલ અસિસ્ટન્સ અને ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે IMF એના મેમ્બર નેશન્સને, સો ધેટ એ મેમ્બર નેશન પોતાની ઇકોનોમિક પોલિસી સારી રીતે ડિઝાઇન કરી શકે અને અલ્ટિમેટલી આવી મેમ્બર કન્ટ્રીનો ગ્રોથ અને ડેવલપમેન્ટ થાય. ઓકે, સો ધીસ આર ધ વેરિયસ અચીવમેન્ટ્સ, કે આ બધા અચીવમેન્ટ્સ, કે આ બધી જે કાંઈ ફંક્શન્સ હતા એ IMFએ સારી રીતે ફૂલફિલ કરેલા છે. કે IMFએ જ્યારે એક્સચેન્જ સ્ટેબિલિટી, કે IMF ઇઝ સક્સેસફુલ ઇન અચીવિંગ એક્સચેન્જ સ્ટેબિલિટી, કે આખા ઇન્ટરનેશનલી માર્કેટમાં એક્સચેન્જ સ્ટેબિલિટીમાં સક્સેસફુલ થયું IMF. ધેન IMF પોઝિટિવલી કન્ટ્રીબ્યુટેડ ટુ ધ એક્સપાન્શન ઓફ વર્લ્ડ ટ્રેડ, કે વર્લ્ડ ટ્રેડમાં પણ ઇન્ક્રીઝ થયું IMFના આવવાથી. ધેન ફંડ હેઝ બીન એબલ ટુ ઇન્ક્રીઝ ઇન રિસોર્સિસ મેઇનલી થ્રુ ક્વોટામાં પણ જ્યારે કોઈ મેમ્બર નેશનના જે કંઈ ક્વોટામાં પણ ઇન્ક્રીઝ થયું, મેમ્બર નેશન ઇન્ક્રીઝ થયા અને એના ક્વોટા પણ ઇન્ક્રીઝ થયા, સો અલ્ટિમેટલી IMFનું ફંડ પણ ઇન્ક્રીઝ થયું. ધેન ધ ફંડ હેઝ ક્રિએટેડ ન્યૂ રિઝર્વ અસેટ, પછી IMFએ નવી SDR, ધેટ ઇઝ સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ બહાર પાડ્યું ઇન્ટરનેશનલ લિક્વિડિટી માટે. પછી ફંડે અલગ અલગ સ્કીમ્સની અંડર અલગ અલગ નેશન્સને વેરિયસ લેન્ડિંગ પ્રોગ્રામ્સ, કે બધાને મેમ્બર નેશન્સને અલગ અલગ લેન્ડિંગ પ્રોગ્રામ્સની હેઠળ લોન આપી. પછી ફંડ હેઝ બીન એ ગ્રોઈંગ વેરી લિબરલ પોલિસી ફોર હેલ્પિંગ મેમ્બર નેશન, જ્યારે પણ મેમ્બર કન્ટ્રીઝને રિક્વાયરમેન્ટ થઈ ત્યારે IMFએ સક્સેસફુલી એને હેલ્પ કરી. પછી ગોલ્ડ સ્ટાન્ડર્ડને સ્ટેબલ કર્યું, કે ગોલ્ડ એટલો સ્કેર્સ રિસોર્સિસ છે, તો સામે IMFએ ઇન્ટરનેશનલ લિક્વિડિટી પ્રોવાઈડ કરવા માટે એક સેન્સિબલ સોલ્યુશન આપ્યું, ધેટ ઇઝ સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. એન્ડ ફંડ હેઝ બીન પ્રોવાઇડિંગ ટુ મેમ્બર કન્ટ્રીઝ ટુ ટેકનિકલ આસિસ્ટન્સ, કે જ્યારે પણ મેમ્બર કન્ટ્રીઝને રિક્વાયરમેન્ટ થઈ ત્યારે એને ટેકનિકલ આસિસ્ટન્સ અને ટ્રેનિંગ પ્રોવાઈડ કર્યા, કે તે કોઈ મેમ્બર કન્ટ્રી ઇકોનોમિક પોલિસીને સારી રીતે ડિઝાઇન કરી શકે, તો આવી મેમ્બર કન્ટ્રીઝ કેન ડેવલપ ધેર ઇકોનોમી, કે કોઈ પણ મેમ્બર કન્ટ્રી ઇકોનોમિક પોલિસી સારી રીતે ડિઝાઇન કરશે તો અલ્ટિમેટલી એ મેમ્બર કન્ટ્રીનું ડેવલપમેન્ટ થશે. સો આવી જે કાંઈ 190 મેમ્બર કન્ટ્રીઝ છે એના માટે IMF બધા માટે વિચારે છે કે બધી કન્ટ્રીઝ કેમ અલ્ટિમેટલી ડેવલપ થાય અને અલ્ટિમેટલી આખું વર્લ્ડ ઇકોનોમી કેમ ડેવલપ થાય. સો ધીસ આર ધ મેઇન એમ ઓફ IMF. કે IMFનું મેઇન મિશન શું છે કે મોનેટરી કોઓપરેશન વધે એકબીજા કન્ટ્રી વચ્ચે અને ગ્લોબલી ઇકોનોમીનો ગ્રોથ થાય. ઓકે, સો આઈ વુડ લાઈક ટુ એન્ડ અપ ધીસ સેશન.
with motivation. That is all we have is now. Okay, so thank you so much, students. Have a nice day.